સ્થિત ઐતિહાસિક જગન્નાથજી મંદિરમાં આજથી જ 149મી રથયાત્રા પૂર્વેના ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય શરૂઆત થઈ છે। જેઠ સુદ પૂર્ણિમાના પાવન દિવસે પરંપરા મુજબ જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા। સવારે મંદિરની ધજા પતાકા, હાથી, અખાડા, સંતો મહંતો અને ઢોલ નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જ્યાં ભગવાનના જય ઘોષ સાથે જળયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગંગા પૂજન કરવામાં આવ્યું। આ વર્ષે ખાસ આયોજન હેઠળ સંતો અને મહાનુભાવો ક્રૂઝ મારફતે સાબરમતી નદીના મધ્ય ભાગમાં પહોંચ્યા અને ત્યાંથી 108 પવિત્ર કળશમાં જળ ભરી મંદિર તરફ પરત ફર્યા। આ દ્રશ્યો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। મંદિર પહોંચ્યા બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો પૂજન સાથે 108 પવિત્ર કળશના જળ વડે મહાજળાભિષેક કરવામાં આવ્યો, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિના માહોલ વચ્ચે સમગ્ર મંદિર પરિસર આધ્યાત્મિક રંગમાં રંગાઈ ગયું હતું। જળાભિષેક પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજીએ વર્ષમાં એકમાત્ર વખત દર્શન આપતા ગજવેશ એટલે કે ગણપતિ સ્વરૂપનો શણગાર કર્યો, જ્યાં ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો પણ જોવા મળી હતી। 15 વર્ષથી જળયાત્રામાં જોડાયા છે, 17-18 વર્ષથી રથયાત્રામાં જોડાયા છીએ। આજનો મારો વેશભૂષા સાઉથ ઇન્ડિયન છે અને વિજય કોંડાનો વેશભૂષા છે। ભગવાન જગદીશના સેવક બનીને અમે આવ્યા છીએ। આ પ્રસંગે કેવલ જ્ઞાનપીઠાધીશ સુપ્ત કુબેરાચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પૂજ્ય અવિચલદાસજી મહારાજના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ। આ સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ વિશ્વકર્મા તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજામાં ભાગ લીધો હતો। તમામ મહાનુભાવોએ આ પવિત્ર કાર્યક્રમમાં સહભાગી થવાનો લાવો પણ મળ્યો હતો અને તે મળવા બદલ તેઓએ ધન્યતા અનુભવી હતી। जैसे कि इस बार भगवान जगन्नाथ जी का ये रथ यात्रा के पूर्व जल यात्रा महोत्सव जो हो रहा है, उसमें अनेक संतों, महंतों, भक्त महानुभावों की उपस्थिति में ध्वजा, निशान, टंका और जैसे कि गजराज के साथ बाजा, बैंड बाजा, बड़दगाड़ा के साथ वर्षों की जो परंपरा है, इस हिसाब से ऐसे भगवान की यात्रा का प्रारंभ हो रहा है। आगामी अषाढ़ी बीजे गुजरात देशनी प्रसिद्ध ऐतिहासिक रथ यात्रा भगवान जगन्नाथ जी निकळशे। एना पूर्वे आजे जल यात्रा शोभा यात्रा अहींया साबरमती नदी मांथी नर्मदा मैयानु पवित्र पाणी लई एनु पूजन करी अने वाते गाते शोभा यात्रा द्वारा भगवान जगन्नाथ जी मंदिर में जल यात्रा पहुंचशे अने त्यां आगळ भगवान ऊपर जलाभिषेक करवामां आवशे। एना पूर्वे अत्यारे जगन्नाथ मंदिर थी पूज्य दिलीपदासजी महाराज अने अन्य पूज्य साधु संतो अहींया शोभा यात्रा द्वारा आवी रह्या छे। अहींया भगवाननु नदीनु पूजन करवामां आवशे, जळनु पूजन करवामां आवशे अने नदीमां वच्चे जई अने घड़ा भरी अने जल लेवामां आवशे अने जल यात्रा जगन्नाथ मंदिर में जई भगवान ने जलाभिषेक करवामां आवशे अने आजथी ज रथ यात्रानी संपूर्ण तैयारीओ जे धार्मिक रीते अनुष्ठान पूर्वक छे ए शरू थशे। भगवान जगन्नाथनी रथ यात्रा आखा देशभरनी अंदर निकलती हो। गुजरात में 149મી यात्रा निकलशे। अमदावाद शहर में भगवान जगन्नाथना मंदिर थी एना पूर्वे आजे ज्यारे जल यात्रा है, जल यात्रा अंदर अविचलदासजी महाराज, दिलीपदासजी, माननीय मेयर श्री, पूर्व डेप्यूटी सीएम श्री नितिन भाई, खूब महानुभाव साधु संतो साथे आज जलाभिषेक थयो छे। पवित्र नदी साबरमती जल लई भगवान जगन्नाथ जी जलाभिषेक थशे। पूजा अर्चना करी छे, प्रार्थना करी छे। 16 तारीखे निकळनारी आ यात्रा सुंदर रीते परिपूर्ण थाय अने राज्यना 6.5 करोड़ जनतानो भगवान जगन्नाथ रक्षा करे। आ देशना तमाम जनतानो भगवान रक्षा करे, पूजा अर्चना करी छे। भागनी पहलू अमदावादनी अंदर जलयात्रानी शरूआत थाय। पूनमना दिवसे जलयात्रानी शरूआत थी। भगवानना માટે
108થી વધુ પાણીના ઘડા સાથે હાથી ઘોડા અને માણસો વ્યક્તિઓ દ્વારા ઘડા પાણી લઈને જલની યાત્રા લઈ ભગવાનને સ્નાન કરવા માટે અહીંયા લાવવામાં પરંપરા છે. એ પરંપરાની અંદર અમદાવાદની સૌ જનતા જોડાતી હોય છે અને ભગવાનની જલાભિષેકની તૈયારીના ભાગરૂપે આપણે બધા સૌ એકઠા થાય છે અને ભગવાન જગન્નાથ યાત્રા કરવા નીકળવાના બળભદ્રજીના જે સરસ મોસાળમાં જવાના એની તૈયારીના ભાગરૂપે જલયાત્રા કરવાની. જળયાત્રા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વનું સૌથી મહત્વપૂર્ણ આયોજન માનવામાં આવે છે. દર વર્ષે આ કાર્યક્રમ ભક્તોના વિશેષ ઉત્સાહ અને આસ્થા જગાવે છે. સાંજે 4 વાગે ભગવાન જગન્નાથજી વાજતે ગાજતે પોતાના મોસાળ એવા સરસપુર સ્થિત રણછોડરાય મંદિરે પ્રસ્થાન કર્યું. પરંપરા મુજબ ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં વિરાજમાન રહેશે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેશે. રથયાત્રા પૂર્વે યોજાયેલા આ તમામ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી હતી, જ્યાં 500થી વધુ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોને તૈનાત રાખવામાં આવ્યા હતા અને સમગ્ર રૂટ ઉપર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી હતી, તેમજ ઈ-વ્હીકલ પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આગામી અષાઢી બીજે યોજાનારી આ વિશ્વવિખ્યાત 149મી રથયાત્રાને લઈને મંદિર પ્રશાસન અને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે, જ્યાં ભક્તોની સુરક્ષા, સુવિધા અને પરંપરાગત ભવ્યતા જળવાઈ રહે તે માટે તમામ વિભાગો એક્શન મોડમાં જોવા મળી રહ્યા. આ વખતે જે 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે એની તૈયારી પોલીસ દ્વારા અત્યારથી ચાલુ કરી દેવામાં આવે છે અને પોલીસ દ્વારા આખા રૂટ ઉપર સદંતર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. એની સાથે સાથે જે આખા રૂટના સીસીટીવી છે એની હેલ્થ તેમજ એની ચકાસણી કરવામાં આવે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ ડ્રોન દ્વારા આખા રૂટની ચેકિંગ કરવામાં આવી રહી છે. આપણે આ રસ્તા ઉપર જે કોમ્યુનલ એકતા થાય એના બાબતે બ્લડ ડોનેશન આયોજન કરવાના છે અને આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ કરવાની છે. તેમજ આ રૂટ ઉપર જે ઈવી વાહનો દ્વારા પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ આવનાર દિવસોમાં કરવાના છે અને રથયાત્રા શાંતિપૂર્વક થાય એના માટે પોલીસ દ્વારા જે આખી તૈયારીઓ છે એ કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે યોજાયેલી જળયાત્રા અને મહાજળાભિષેકે સમગ્ર અમદાવાદને ભક્તિમય બનાવ્યું. હવે ભક્તોની નજર અષાઢી બીજે યોજાનારી વિશ્વવિખ્યાત રથયાત્રા ઉપર છે, જેને લઈને શહેરમાં ઉત્સાહ અને તૈયારીઓ બંને ચરમસીમાએ પહોંચી. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.